મુદ્દાની વાતમાં બીજો આ મુદ્દાની વાત કરવી છે જેમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે વિતેલા સપ્તાહમાં. વિતેલું સપ્તાહ છે તેજીથી ભરેલું રહ્યું ચાંદી અને સોના બંનેમાં. ચાંદીમાં છેલ્લા એક સપ્તાહમાં 13,230નો ઉછાળો આવ્યો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ વધીને 1.64 લાખના સ્તરે પહોંચી છે. ચાંદીમાં વિતેલા સપ્તાહના તમામ દિવસે તેજી જોવા મળી, એટલે કે દર બીજા દિવસે વિતેલા સપ્તાહમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો. ચાંદીમાં આગામી સમયમાં નવી ઓલ ટાઈમ સપાટી વટાવાય એવી પણ આશા સેવાઈ રહી છે. સોનું પણ વિતેલા સપ્તાહમાં 3,445 રૂપિયા મોંઘું થયું છે અને 1,26,000ને પાર ભાવ કરી ગયો છે. સોનું પણ હજુ આગામી દિવસોમાં વધારે ઊંચકાય ભાવ તો પણ નવાઈ નહીં, કારણ કે જ્યારે પહેલા સોનાનો ભાવ 1.5 લાખ સુધી પહોંચ્યો હતો મુફદ્દલ, ત્યારે પણ અંદાજો હતો કે ધીમે ધીમે કદાચ ભાવ ઘટશે. થોડાક દિવસો એવું બન્યું પણ ખરા કે થોડો ઘણો ઘટાડો પણ આવ્યો, પરંતુ ફરી એક વખત જ્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે પણ સોના અને ચાંદીમાં ભાવ વધારો જોવા મળ્યો છે અને વિતેલા સપ્તાહમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. બિલકુલ. અને જિજ્ઞાસા, જો આપણે આખું વર્ષ જોઈએ, કેમ કે હવે જ્યારે સોમવારથી બુલિયન માર્કેટ ખુલશે ત્યારે એ આ વર્ષનો અંતિમ મહિનો હશે અને એ વર્ષ કે જે બુલિયન માર્કેટના ઇતિહાસમાં સૌથી યાદગાર રહ્યું છે. 55,000થી વધારે સોનામાં રોકાણકારોને પ્રતિ 10 ગ્રામ ફાયદો થયો છે. 55,000થી વધારે. એ જ રીતે ચાંદીએ પણ બેન્ચમાર્ક સપાટી હાંસલ કરી. જો ઇન્ડિયન જે બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન છે એના ડેટા અનુસાર જોવા જઈએ તો 1.78 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી હતી. અત્યારે ફરીથી 1.64 લાખની સપાટીએ પહોંચી ગઈ છે ચાંદી. એટલે કે છેલ્લું એક સપ્તાહ, અને આપણે જોયું છે એની આગળના તમે તમામ સપ્તાહનો ડેટા એનાલાઇઝ કરો ને તો એમાં એવું બનશે કે 2 દિવસ તેજી હોય, 1 દિવસ નરમાશ હોય, પછી તેજી, પછી નરમાશ. પણ છેલ્લું જે સપ્તાહ છે એ સોનું અને ચાંદી બંનેમાં જેટલા ટ્રેડિંગ ડેઝ હતા બુલિયનમાં, તમામ દિવસે તેજી રહી છે. એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ એ સપ્તાહ છે કે જ્યારે લગ્નસરાની સિઝન અને ભારતમાં જે રીતે સોનું અને ચાંદી જે રીતે ઉછાળો નોંધાય છે, લગ્નસરાની સિઝનમાં 50% જેટલો ઉછાળો જોવા મળતો હોય છે. આપણી સાથે બુલિયન એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે, જયદેવસિંહ ચુડાસમા. જયદેવસિંહજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. છેલ્લું એક સપ્તાહ ખાસ કરીને સવાલ એ પૂછવો છે, સોનું અને ચાંદી બંને ઉછળ્યા છે, ફરી એકવાર તેજી પર જઈ રહ્યા છે. શું ચાંદીમાં ખાસ કરીને મારે સવાલ પૂછવો છે, ચાંદીમાં ફરી એકવાર નોન સ્ટોપ તેજી જોવા મળવાની છે આગામી સપ્તાહમાં? બિલકુલ. સોના અને ચાંદીમાં ગત સપ્તાહ દરમિયાન જબરજસ્ત તેજી જોવા મળી અને આગામી સપ્તાહ દરમિયાન પણ સોના ચાંદીમાં સારી તેજી જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. સોનાની તુલનામાં ચાંદીમાં ખૂબ વધારે તેજી જોવા મળે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. ટૂંકાથી મધ્યમ ગાળે એ ચાંદીનો ભાવ છે એ 1,90,000 થી 2,10,000 સુધી પહોંચે તેવા સંકેતો પણ હાલમાં જોવા મળી રહ્યા છે. બિલકુલ. અને જયદેવસિંહજી, સોનાની જો વાત કરીએ, ચાંદીમાં તો જોરદાર તેજી છે. સોનું પણ ફરી એકવાર, જે અગાઉ આપણે આ મંચ ઉપરથી ચર્ચા કરી ચૂક્યા છીએ, અને એમાં ખાસ જે એડિશન છે લગ્નસરાની ખરીદી. આ લગ્નસરાની ખરીદી ક્યાં સુધી, આખો ડિસેમ્બર જાન્યુઆરી સુધી આ જોવા મળશે કે ભાઈ સોનામાં આ તેજીનો જે ચળકાટ છે જળવાઈ રહેશે? બિલકુલ. ભારતમાં માત્ર લગ્નસરાની સિઝનના કારણે સોનામાં તેજી જોવા મળે એવી શક્યતા ઓછી ગણાય, કારણ કે સોના અને ચાંદીનું જે ઓવરઓલ માર્કેટ છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટ ઉપર વધારે પડતું નિર્ભર હોય છે. અને એ રીતે જે કોમોડિટી એક્સચેન્જ ઉપર જે રીતે ભાવ જોવા મળી રહ્યા છે અને જે રીતે ડિમાન્ડ જોવા મળી રહી છે, તો ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને પેરામીટર્સ એવું લાગી રહ્યું છે સોના અને ચાંદીમાં જે ડિમાન્ડ છે તે વધતી જોવા મળી રહી છે અને સપ્લાય પ્રમાણમાં ઓછો છે. ઓકે જયદેવસિંહજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે એક ફોરકાસ્ટ આપણે જોઈ રહ્યા હતા કે સોના અને ચાંદીમાં શું થઈ શકે છે. લગ્નસરાની સિઝનના કારણે એક પ્રેશર તો છે જ બંનેના ભાવ પર, કેમ કે લગાતાર એક સપ્તાહ તેજીનું રહેવું છે. અને હવે એ સવાલ પૂછાવાનો છે કે શું ફરી એકવાર સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીએ જશે કે કેમ? ચાંદી જે રીતે ગતિ કરી રહી છે, ચાંદી ફરી એકવાર 1.78 લાખ પ્રતિ કિલોગ્રામ એટલે 1.25 લાખ રૂપિયાની સપાટીને પાર જઈ શકે છે. બીજી તરફ સોનું પણ અત્યારે જે રીતની ડિમાન્ડ છે અને ખાસ કરીને આખા વર્ષમાં જે ખરીદી થતી હોય છે એ ખરીદીમાંથી અડધોઅડધ ખરીદી જ્યારે લગ્નસરાની સિઝન આવે એ 2-3 મહિના દરમિયાન થતી હોય છે. એટલે એની પણ અસર સીધી જોવા મળશે. વૈશ્વિક જે સંકેતો મળી રહ્યા છે એ પણ તેજીના સંકેતો છે. બની શકે કે આવતા કેટલાક સપ્તાહ છે
એ સોના અને ચાંદીમાં તેજીના જોવા મળી શકે છે. બિલકુલ ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછું છે, આંતરરાષ્ટ્રીય પરિબળો પણ આની પાછળ જવાબદાર હોય છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે, એક્સપર્ટે કહ્યું એમ કે સોના ચાંદીમાં કદાચ આગળ વધારે તેજી જોવા મળશે. મુદ્દાની વાતમાં હાલ રોકાઈશું, સમયનો પણ આપણી પાસે અભાવ છે, અમને રજા આપશો. નમસ્કાર.